મારું નામ સુશાંત છે. હું થોડા વર્ષો પહેલા નોકરી માટે નેપાળ ગયો હતો. હું ત્યાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ત્યાં મારી મુલાકાત એક બંગાળી છોકરી સાથે થઈ અને મને તે પસંદ આવી. તેથી મેં તેની સાથે લગ્ન કર્યા. પરંતુ તે છોકરીનો પરિવાર બંગાળમાં જ રહેતો હતો. મારા લગ્નના 6 મહિના પછી ફેક્ટરીમાં અકસ્માતને કારણે મેં મારો હાથ ગુમાવી દીધો. મારો એક હાથ ન હોવાથી હું લાચાર બની ગયો હતો. આ દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. આ પહેલાં હું સારા પૈસા કમાતો હતો અને ભોજપુર મારા પરિવારને પૈસા મોકલતો હતો. પણ હવે મારો એક હાથ કપાઈ ગયો હતો અને મારા એક પગમાં પણ ફ્રેક્ચર થયું હતું, જેના કારણે હું ચાલી શકતો હતો, પણ મને ચાલવામાં ઘણી તકલીફ થતી હતી. હવે હું લાચાર બની ગયો હતો. જ્યારે હવે હું પરિણીત હતો અને મારો કોઈ એવો સહારો ન હતો જે મને કમાવવામાં મદદ કરી શકે, અને તેથી હવે મારે કંઈક કરવું હતું. મારી પત્ની મને વિચાર આપ્યો કે હું મીઠાઈ બનાવું છું અને તમે આપણા ઘરમાં જે નાની બેઠક છે ત્યાં બેસી મારી બનાવેલી મીઠાઈ વહેંચો. મને મારી પત્નીનો વિચાર ખૂબ પસંદ આવ્યો. તેથી મેં મારા ઘરની બેઠકમાં મીઠાઈ વેચવાનું શરૂ કર્યું. મારી પત્ની આખો દિવસ ઘરે જ રહેતી અને હું બેઠકમાં બેસીને મીઠાઈ વેચતો. મને કામ શરૂ કર્યાને લગભગ 1 અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ મારી બધી મીઠાઈઓ આમ જ પડી રહેતી. મારો એક જાણીતો માણસ હતો જે બજારમાંથી મીઠાઈઓ બનાવવાની વસ્તુ લાવતો અને મારી પત્નીને આપી ચાલ્યો જ હતો. મેં મારી પત્નીને કહ્યું હતું કે મીઠાઈ શુદ્ધ બનાવવી, મીઠાઈમાં ક્યારેય ભેળસેળ ન કરવી, કારણ કે હું ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ હતો અને દરેક કામ ઈમાનદારીથી કરતો હતો. હું ઈચ્છતો ન હતો કે લોકો મારી મીઠાઈઓથી મૂર્ખ બને અને તેને નુકસાન પહોંચે. મેં મારી પત્નીને પહેલાંથી જ કહ્યું હતું કે મારા પર પહેલાંથી જ એક અકસ્માત થઈ ગયો છે, તેથી હવે હું કોઈ રિસ્ક લેવા માંગતો નથી અને શુદ્ધ મીઠાઈ વહેંચીશ, જેથી લોકોને નુકસાન પહોંચે નહીં અને તેનું સ્વાસ્થ્ય સારું રહે. પણ હું આખો દિવસ મારી દુકાને બેસીને પસાર કરતો. મીઠાઈ ખરીદવા કોઈ આવતું ન હતું. અમારા ઘરમાં એક જ ફ્રીજ હતું અને તે પણ બહુ નાનું હતું, પરંતુ હું મારા ગ્રાહકોને વાસી મીઠાઈઓ વેચવા માંગતો ન હતો. મારી પત્ની કહેતી હતી કે જો આપણે મીઠાઈઓ રેફ્રિજરેટરમાં નહીં રાખીએ તો તે બગડી પણ. પછી મારી પત્નીએ બધી મીઠાઈઓ લીધી અને વિસ્તારના બાળકોને વેચી દીધી. મારી પત્નીનું નામ શ્રેયા હતું અને તે બંગાળની હતી. તે અહીં તેની મિત્રના ઘરે આવી હતી જ્યારે હું અહીં ફેક્ટરીમાં કામ કરતો હતો અને તે મને પસંદ આવી ગઈ હતી. તેથી મેં તેને લગ્ન કરવા કહ્યું. જ્યારે શ્રેયાએ તેના માતા પિતાને અમારા વિશે વાત કરી તો તેના માતા પિતા પણ અમારા લગ્ન માટે સંમત થયા, અને જ્યારે મેં મારા પિતાને પૂછ્યું તો તેઓ પણ અમારા લગ્ન માટે તૈયાર થઈ ગયા. અમારા લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. અમારા લગ્નના દિવસે અમારા બંનેના પરિવાર નેપાળ આવ્યા હતા. હવે હું નેપાળમાં નોકરી કરતો હોવાથી મેં અહીં ભાડાનું મકાન લીધું હતું અને આ ભાડાના મકાનમાં મારી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. મારી પત્ની દર 6 મહિને અહીં આવતી જતી રહેતી હતી, એટલા માટે તે આ જગ્યા વિશે બધું જ જાણતી હતી અને તે અહીંના દરેક રસ્તા વિશે જાણતી હતી. મારી પત્ની ખૂબ જ સુંદર હતી, તો હું પણ ઓછો હેન્ડસમ ન હતો. હું ખૂબ જ સ્માર્ટ હતો. મારા માતા પિતાએ પણ શ્રેયાને અમારી સાથે આવવા કહ્યું હતું, પરંતુ તે મને છોડીને ક્યાંય જતી ન હતી. મારા લગ્નના 6 મહિના પછી મારી સાથે એક અકસ્માત થયો હતો, જેના કારણે મારો એક હાથ કપાઈ ગયો હતો અને મારા એક પગમાં ફ્રેક્ચર થયું હતું. અહીં નેપાળમાં હું કોઈને ઓળખતો ન હતો, પણ શ્રેયા બધાને ઓળખતી હતી, કારણ કે જ્યારે દર 6 મહિને તે અહીં તેના સંબંધીના ઘરે આવતી હતી
ત્યારે તે લગભગ 2 મહિના અહીં જ પસાર કરતી હતી. હવે જ્યારે મારી સાથે આ અકસ્માત થયો ત્યારે મારા માતા પિતાએ મને ઘણું કહ્યું કે તું ભોજપુર પાછો આવી જા, પણ હું હવે ભોજપુર જઈ શકતો ન હતો. મને ત્યાં મારી પસંદગીનું કોઈ કામ મળતું ન હતું, કારણ કે હું ભણેલો પણ ન હતો અને મારું માનવું હતું કે અભણ વ્યક્તિનું કોઈ મૂલ્ય નથી. એવા ઘણા લોકો છે જેમને સરળતાથી નોકરી મળતી નથી. તેથી હું શાંતિથી નેપાળ આવી ગયો હતો અને અહીં નોકરી કરતો હતો. અહીં મને સારા પૈસા પણ મળતા હતા. આ કારણે મારા ઘરની સ્થિતિ પણ સારી થઈ ગઈ હતી. મારા માતા પિતા પણ ખૂબ ખુશ થવા લાગ્યા હતા. ગરીબી અમારા ઘરથી દૂર થઈ ગઈ હતી. મને નેપાળમાં નોકરી કરતાને પૂરા 2 વર્ષ થયા હતા. તેથી જ મને નેપાળની આદત પડી ગઈ હતી. હું અહીંથી જવા માંગતો ન હતો. તેથી હું મારી પત્ની સાથે કાયમ માટે અહીં શિફ્ટ થઈ ગયો હતો. મારી પત્નીએ પણ મને અહીંથી જવાનું કહ્યું, પણ હું ભોજપુર જઈને મારા માતા પિતા પર બોજ બનવા માંગતો ન હતો, કારણ કે મારા માતા પિતા પણ વૃદ્ધ થઈ ગયા હતા અને મારા 2 ભાઈઓ અને 2 ભાભી હજુ એ ઘરમાં રહેતા હતા. એ લોકો એમ વિચારશે કે હું લાચાર બનીને આ ઘરમાં બોજ બનવા આવી ગયો છું, પણ હું તો ખૂબ પ્રામાણિક અને ઈમાનદાર વ્યક્તિ હતો. એટલા માટે હું કોઈની મદદ લેવા માંગતો ન હતો. મેં મારી પત્નીને કહ્યું, હું અહીંથી ક્યાંય પણ નહીં જાઉં. હું અહીં જ બીજું કામ કરીશ. મારા પગમાં થયેલું ફ્રેક્ચર હજી સાજું થયું ન હતું, પણ હું બેસી અને મીઠાઈ વેચવા લાગ્યો હતો. મને કોઈ બીજું કામ કરવાનું પણ આવડતું ન હતું. પણ જ્યારે માણસ પાસે એક હાથ જ ન હોય તો બીજું કોઈ કામ તે કેવી રીતે કરી શકે? મારો સીધો હાથ કપાઈ ગયો હતો. જો કે સીધા હાથથી જ ઘણી વસ્તુઓ કરી શકાય છે. હું ખૂબ જ લાચાર બની ગયો હતો. મેં મીઠાઈ વહેંચવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી મીઠાઈ વહેંચાતી ન હતી. અમારી બચેલી મીઠાઈ અમારા બાળકોમાં વહેંચવી પડતી હતી. ત્યારે હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. આખું અઠવાડિયું મીઠાઈ દરરોજ બાળકોમાં વહેંચવી પડતી હતી. તેથી હું ખૂબ પરેશાન હતો, કારણ કે આ રીતે તો કંઈ થવાનું ન હતું. મારા બચેલા પૈસા આ મીઠાઈના સામાન પાછળ ખર્ચવામાં આવ્યા હતા. હવે મારી પાસે પૈસા પણ બચ્યા ન હતા. મારી પત્ની ખૂબ સરસ હતી. તે મારી ખૂબ કાળજી લેતી અને ખૂબ મહેનતથી મીઠાઈઓ તૈયાર કરતી. આ અકસ્માત પછી તે મારી ખૂબ મદદ કરતી હતી. તેને મને વચન આપ્યું હતું કે તે મને ક્યારેય છોડશે નહીં અને હંમેશા મને આ રીતે સપોર્ટ કરશે. તેથી તે મારું તમામ કામ કરતી હતી. તેને ઘરના કામકાજ કરવા પડતા હતા અને મારું કામ પણ કરવું પડતું. અને હવે તેને મીઠાઈઓ બનાવવાનું પણ શરૂ કરી દીધું હતું. મારી પત્ની ખરેખર ખૂબ જ સરસ સ્ત્રી હતી. તે ખૂબ જ સારી અને મહેનતુ હતી. આ મુશ્કેલ સમયમાં પણ તે મને ખૂબ સાથ આપી રહી હતી. બીજા દિવસે પણ થયું એવું કે મારી મીઠાઈઓ વહેંચાણી નહીં અને બગડી જવાના ડરથી મારી પત્નીએ આ મીઠાઈઓ બાળકોમાં વહેંચી દીધી. મારી પત્ની મને કહેવા લાગી, આ રીતે આપણું માત્ર નુકસાન થઈ રહ્યું છે અને હવે અમારી પાસે મીઠાઈ બનાવવા માટે પૈસા બચ્યા નથી. હવે આપણે શું કરીશું અને આપણું આગળનું જીવન કેવી રીતે પસાર થશે? હું પણ ખૂબ પરેશાન હતો. મારી પત્નીના પ્રશ્નોનો મારી પાસે કોઈ જવાબ ન હતો અને તેની વાત સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. પછી મારી પત્ની પણ રડવા લાગી. મારી પત્ની મને સાંત્વના આપવા લાગી અને કહેવા લાગી કે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. ભગવાન બધું ઠીક કરશે. શા માટે ચિંતા કરો છો? હું અહીં છું તમારી સાથે. બધું સારું થશે. મારી પત્ની મોટે ભાગે અહીં આવતી જતી હતી, તેથી તે ખૂબ સારી નેપાળી ભાષા બોલતી હતી, પણ તે ભારતીય હતી. તેને જોઈને મને ક્યારેય દુઃખ થતું કે મારી પત્ની કદાચ એમ ન વિચારે કે હું હવે તેના લાયક નથી, અને મને ડર પણ લાગતો
કે કદાચ મારી પત્ની મને છોડી દેશે તો હું શું કરીશ. પણ મારી પત્ની મને કહેતી હતી કે ચિંતા ન કરો, હું બધું જાણું છું, હું બધું ઠીક કરીશ, હું હંમેશા તમને સાથ આપીશ અને ખરાબ પરિસ્થિતિમાં તમને ક્યારેય એકલા નહીં છોડીશ. પણ આગળ શું થશે હવે મને તેની ચિંતા હતી. પછી મારી પત્નીએ મને એક ઉપાય કહ્યું. એ સાંભળી હું ખૂબ ઉદાસ થયો. મેં મારી પત્નીને કહ્યું કે હું નથી ઈચ્છતો કે મારી પત્નીને બીજા પુરુષો પર જોવે. તારે આવું કરવાની જરૂર નથી. મારી પત્ની કહેવા માંગતી હતી કે હું તમારી જગ્યાએ મીઠાઈ વહેંચીશ. મેં કહ્યું કે મને તે પસંદ નથી કે તે દુકાને બેસીને મીઠાઈ વહેંચ અને બીજા માણસો આવીને તારી સામે જોયા કરે. મને આ વાત બિલકુલ પસંદ નથી અને તારા મનમાં આ વિચાર ક્યાંથી આવ્યો? મેં કહ્યું હું આવું ક્યારેય પણ થવા દઈશ નહીં અને તને દુકાને બેસવાની પરવાનગી નહીં આપું. મારી પત્ની કહેવા લાગી, આ અમારી દુકાન નથી પણ અમારા ઘરનો એક નાનકડો રૂમ છે અને મારે બીજે ક્યાંય જવાનું નથી. મારે મારા જ ઘરમાં મીઠાઈ વહેંચવાની છે. પણ હું આગળ નહીં બેસીશ, સાઈડ પર બેસીશ. પાડોશની સ્ત્રીઓને ખબર પડશે કે એક મહિલા દુકાન પર બેસી મીઠાઈ વહેંચે છે, જેથી પુરુષોની સાથે મહિલાઓ પણ મીઠાઈ ખરીદવા આવશે. પુરુષો તો મોટે ભાગે કામ પર ચાલ્યા જાય છે, તેથી ક્યારેક મહિલાઓને પણ મીઠાઈની જરૂર હોય તો તે પોતે આવી લઈ શકે છે. મારી પત્નીનું કહેવું બિલકુલ સાચું હતું કે સ્ત્રીને જોઈને બીજી સ્ત્રીઓ દુકાનમાંથી મીઠાઈ લઈને જતી રહેશે અને અમારા વિસ્તારમાં મહિલાઓને સામાન લેવા માટે ઘણી તકલીફ પડતી હતી. અને આ સાચું પણ છે કે આ કોઈ દુકાન નથી પણ અમારા જ ઘરનો એક રૂમ હતો અને મારી પત્ની તેના ઘરમાં જ બેસતી. છતાં મને આ વાત પસંદ ન હતી, પણ સંજોગોને ધ્યાનમાં રાખી મેં તેને પરવાનગી આપી. પછી બીજા દિવસે મને સમાચાર મળ્યા કે મારી પત્નીની બહેન ખુશી મારી તબિયત જોવા બંગાળથી આવી રહી છે. તે થોડી વાર તેની બહેન સાથે બેઠી રહી, પછી મારી પાસે બેસી અને મારી સાથે વાતો કરતી રહી. ખુશી મારી પત્નીની મોટી બહેન હતી. પછી મારી પત્નીએ તેની બહેનને અમારા ઘરની ખરાબ પરિસ્થિતિ વિશે કહેવાનું શરૂ કર્યું. હું વિચારતો હતો કે મારી સાળી શું વિચારશે કે આ છોકરો મારી બહેનને પરેશાન રાખે છે. મારી પત્નીએ તેની બહેનને કહ્યું કે તે મીઠાઈની દુકાન પર બેસવા માંગે છે અને તેની બહેન પણ આ બાબતે કોઈ વાંધો ન હતો. તે કહેવા લાગી, જો તે દુકાનમાં બેસે તો કોઈ વાંધો નથી અને જો પત્ની તેના પતિના ખરાબ સમયમાં તેમને સાથ આપી રહી છે તો એમાં શું મોટી વાત છે? અને તે તમારી પત્ની છે. જો તે તમને સાથ નહીં આપે તો તમને કોણ સાથ આપશે? કારણ કે આ અજાણ્યા શહેરમાં તમારું કોઈ નથી. હું તમને હજી પણ કહું છું, તમે આ શહેર છોડી બંગાળ આવો અથવા તમારા માતા પિતા પાસે ભોજપુર જાઓ. જો તમને પસંદ નથી કે શ્રેયા દુકાન પર બેસે તો તમને જે યોગ્ય લાગે તે તમે કરી શકો છો. તમે બંને તમને યોગ્ય લાગે તેમ કરી શકો છો. અમને કોઈ સમસ્યા નથી. હું આ વિશે કોઈને કહીશ નહીં કે શ્રેયા દુકાન પર બેસે છે. મારી સાડીએ મને બહુ સારી રીતે સમજાવ્યું હતું. પછી મેં વિચાર્યું કે હું મારી પત્નીને પરવાનગી આપી દઉં. મારી સાડી 2 દિવસ પછી તેના ઘરે જવા લાગી. તો જતા સમયે તેને તેની બહેનને કહ્યું કે તેઓ આવતા મહિને ફરી અમારા ઘરે આવશે. મેં મારી પત્નીને કહ્યું કે બધું બરાબર છે ને? તારી બહેન આટલી જલ્દી બંગાળથી નેપાળ કેમ આવશે? શું તારે તેની સાથે કોઈ અંગત કામકાજ છે કે તારી બહેનને તારી સાથે કોઈ કામકાજ છે? મારી પત્નીએ કહ્યું કે એવી કોઈ વાત નથી. મારી બહેનનો દેવર અહીં કામ કરે છે, તેથી તે ક્યારેય અહીં તેમને મળવા આવે છે. તેથી કહ્યું હશે કે તે ક્યારેક અમને મળવા પણ આવશે. મેં મારી પત્નીને કહ્યું કે તે ઠીક છે, તે સારી વાત છે, કારણ કે હું અત્યારે ક્યાંય જવાની સ્થિતિમાં નથી. ડૉક્ટરે મને મુસાફરી કરવાની મનાઈ કરી દીધી હતી અને પછી મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું મુસાફરી કરી શકતો ન હતો અને મારા પત્નીને તેના માતા પિતાને મળવા પણ લઈ જઈ શકતો ન હતો. તે સારી વાત હતી
કે તેના માતા પિતા પોતે અહીં આવવા લાગ્યા હતા. તેમાં મારો જ ફાયદો હતો કે મારી પત્ની તેના પરિવારને અહીં જ મળશે. મને તેના માતા પિતાના ઘરે લઈ જવાનું કહેશે નહીં. બીજે દિવસે મેં મારા મિત્રને ફોન કર્યો અને તેને કેટલાક પૈસા ઉછીના આપવા કહ્યું, કારણ કે મારી પાસે મીઠાઈ બનાવવાના પૈસા પૂરા થઈ ગયા હતા અને જો મીઠાઈ બનાવી હતી તે કાલે ન વહેંચાણી તો અમે શું કરીશું, કારણ કે અમે પહેલેથી જ ખોટમાં જઈ રહ્યા હતા. મારી પત્ની પહેલા પડોશમાં ચક્કર લગાવી આવી હતી. કહેવા લાગી, હું પડોશમાં બેસવા જઈ રહી છું. મેં કહ્યું કે તું કેમ જાય છે? તો મારી પત્ની કહેવા લાગી કે હું લોકોના ઘરે જઈને કહીશ કે આ મારા હાથે બનાવેલી શુદ્ધ મીઠાઈ છે. મારી મીઠાઈ ખાવાથી તમને કોઈ રોગ નહીં થાય કે મારી મીઠાઈમાં કોઈ ભેળસેળ નહીં હોય. લોકો હજુ સુધી આ જાણતા નથી. લોકો વિચારે છે કે અમે બજારમાંથી મીઠાઈ ખરીદીને વહેંચીએ છીએ, એટલા માટે અમારી મીઠાઈ ખરીદવા કોઈ આવતું નથી. જ્યારે લોકોને ખબર પડશે કે આ ઘરે બનાવેલી મીઠાઈ છે ત્યારે તેઓ અમારી પાસે આવશે અને અમારી મીઠાઈનો સ્વાદ ચાખશે. જ્યારે તેઓ તેનો સ્વાદ ચાખશે ત્યારે તેમને મીઠાઈઓ ખૂબ જ પસંદ આવશે. તે પછી અમારી મીઠાઈઓનું વહેંચાણ શરૂ થશે. અને શ્રેષ્ઠ બાબત એ હશે કે જ્યારે મહિલાઓને ખબર પડશે કે હું મીઠાઈ વહેંચું છું તો તેઓ અહીં મીઠાઈ ખરીદવા આવશે. મારી પત્ની અમારા વિસ્તારમાં જ અમુક ઘરોમાં ગઈ હતી. તે પછી પાછી આવી કહેવા લાગી કે તમે મારા માટે ભગવાનને પ્રાર્થના કરો કે આજે આ મીઠાઈ વહેંચાઈ જાય અને બધું સારું થઈ જશે. અમારા ઘરની સ્થિતિ પણ સારી થઈ જશે. થોડી વાર પછી મારી પત્ની મીઠાઈની દુકાને બેઠી. પછી એક મહિલા ગ્રાહક મારી પત્ની પાસે આવી અને લગભગ 2 કિલો મીઠાઈ ખરીદી અને ચાલી ગઈ હતી. આથી મારી પત્ની ખૂબ જ ખુશ હતી. મેં તેને કહ્યું, એક ગ્રાહકથી કંઈ નહીં ચાલે અને જો આજે આપણી બધી મીઠાઈઓ વહેંચાણી નહીં તો આપણે બાળકોમાં મીઠાઈઓ વહેંચવી પડશે અને આવતીકાલ માટે મીઠાઈ બનાવવા માટે આપણી પાસે પૈસા બચશે નહીં. હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આજે અમારી બધી મીઠાઈઓ વહેંચાઈ જાય જેથી અમને નુકસાન ન થાય. હું બેસીને ખૂબ થાકી ગયો હતો અને ટેન્શનને કારણે મને માથામાં દુખાવો પણ ખૂબ જ થતો હતો. તેથી જ હું મારા રૂમમાં થોડો આરામ કરવા ગયો અને મારી પત્નીને દુકાન સંભાળવાનું કહ્યું. જ્યારે હું આરામ કરવા ગયો તો હું સૂઈ ગયો અને જ્યારે અચાનક મેં મારી આંખો ખોલી તો મને સૂવાને 3 કલાક થઈ ગઈ હતી. હું ગભરાઈને મારી દુકાને ગયો. હું વિચારતો હતો કે આજે પણ મીઠાઈઓ વહેંચાણી નહીં હોય. હું મારી બેઠકમાં ગયો અને મારી પત્નીને પૂછ્યું કે આજે પણ મીઠાઈઓ વહેંચાણી નહીં હોય ને? મારી પત્ની ઊભી થઈ અને હસવા લાગી અને કહ્યું, ના, એવું કંઈ નથી. આજે મેં બધી મીઠાઈઓ વહેંચી દીધી છે. મારી પત્નીએ બધા પૈસા લીધા અને મારી તરફ આગળ કર્યા. આ બધું જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. મેં દુકાન તરફ જોયું તો દુકાનમાં બધી મીઠાઈઓ પૂરી થઈ ગઈ હતી. મીઠાઈના તમામ વાસણો ખાલી પડ્યા હતા અને પૈસા પણ એટલા હતા જેટલી મીઠાઈઓ બનાવેલી હતી. આજે અમારી 8,000ની મીઠાઈઓ વેચાઈ ગઈ હતી. મારી પત્નીએ કહ્યું કે મને અડધા પૈસા આપો જેથી હું આવતીકાલ માટે મીઠાઈ બનાવી સામગ્રી લાવી શકું. મેં મારી પત્નીને અડધા પૈસા આપ્યા અને પછી મારી પત્ની પોતે વસ્તુ લેવા માટે ઘરની બહાર ગઈ. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે આજે અમારી બધી મીઠાઈઓ વેચાઈ ગઈ. હવે એ જ વાત રોજ થવા લાગી. જ્યારે મારી પત્ની દુકાન પર મીઠાઈ વહેંચતી તો સ્ત્રી અને પુરુષ બંને મારી પત્ની પાસે મીઠાઈ ખરીદવા આવતા. અમારી મીઠાઈની દુકાન પર લોકો ખૂબ ખુશ થઈ આવતા હતા. હવે અમારા ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી. અમે ઘણા પૈસા એકઠા કરવા લાગ્યા. આ પછી મારી પત્ની વધુ વસ્તુઓ લાવતી અને આખી રાત કિચનમાં ઊભી રહીને મીઠાઈ બનાવતી. પણ મારી પત્ની મીઠાઈને ડબ્બામાં રાખીને પેક કરી દેતી હતી. મારી પત્નીએ કહ્યું
કે અમે ગ્રાહકોને ખુલ્લી મીઠાઈઓ આપશી નહીં, કારણ કે ખુલ્લી મીઠાઈ પર માખીઓ બેસે છે, જેના કારણે બીમારી થાય છે. મારી પત્ની હવે ઘણી સમજદાર થઈ ગઈ હતી. આ કામને લગભગ 5 મહિના થઈ ગયા હતા અને દર મહિને મારી સાડી પણ આવતી હતી. તે અમારા કામથી ખૂબ ખુશ હતી. મારી સાડીએ ખુશ થઈને કહ્યું કે ભાઈ, અમે ખૂબ જ ખુશ છીએ કે તમારા ઘરના સંજોગો બદલાઈ ગયા. તમે બંનેએ ખૂબ મહેનત કરીને તમારા ઘરની ગરીબી દૂર કરી છે. નહીં તો આવા અકસ્માત પછી લોકો હિંમત હારી જાય છે અને પરિવાર પાસેથી આશા રાખવા લાગે છે. તમે બંનેએ જાતે મહેનત કરી અને બધું બરાબર કર્યું. મારી સાડી બહુ ખુશ હતી. તે દર મહિને અમારા ઘરે આવવા લાગી હતી. એક દિવસ મારી સાડી ઘરે આવી હતી અને બંને બહેનો બીજા રૂમમાં બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. પછી અચાનક હું તેના રૂમમાં ગયો. મેં જોયું કે મારી સાડી તેની બહેનને નાનો કટ્ટો આપી રહી હતી. હું અંદર ગયો કે તરત જ મારી પત્નીએ તે કટ્ટો છુપાવી દીધો. જેવી તેમની નજર મારા પર પડી તો મારી પત્ની ગભરાઈ ગઈ અને તેને તેની બહેનને ઈશારો કર્યો. મારી સાડી બહુ હોશિયાર હતી. તે ચૂપચાપ કટ્ટો ઉપાડી ઉપરના રૂમમાં લઈ ગઈ. મેં મારી પત્નીને પૂછ્યું કે આ કટ્ટામાં શું છે? તો મારી પત્ની કહેવા લાગી, તેમાં મારી બહેનની કોઈ પર્સનલ વસ્તુ છે. તે તેને સ્ટોર રૂમમાં રાખવા જઈ રહી છે. તે બંને કદાચ ખબર ન હતી કે હું તેમનો ઈરાદો સમજી ગયો હતો. તે બંને મારાથી કંઈક છુપાવતા હતા. તેમાં ચોક્કસપણે કંઈક હતું. અમારો સ્ટોરરૂમ ઉપરના માળે હતો અને હું બરાબર ચાલી શકતો ન હતો. આ કારણે હું સીડી ચડી શકતો ન હતો. મારી પત્ની અને સાડી બંને મારી સાથે ખોટું બોલતા હતા. હું ઉપરને જઈને તે કટ્ટાની અંદર શું છે તે જોવા માંગતો હતો, પણ હું લાચાર હતો. હું સીડીઓ ચડી શકતો ન હતો. જ્યારે મારી સાડી નીચે આવી ત્યારે મેં તેને એ જ પ્રશ્ન પૂછ્યો કે તમે સ્ટોરરૂમમાં શું રાખ્યું છે? તો તેને એમ જ કહ્યું કે તેમાં મારો અંગત સામાન છે. હું ઘરે જઈશ ત્યારે લઈ જઈશ. મેં કહ્યું કે એવો અંગત સામાન કયો છે જે સ્ટોરરૂમમાં જ રહી શકે છે? પછી મારી પત્ની અને મારી સાડી બંનેએ મને વાતચીતમાં રોક્યો અને વાતમાં હું તે કટ્ટા વિશે સંપૂર્ણપણે ભૂલી ગયો. પણ રાતના સમયે મને ખબર પડી કે 1 કલાક પછી મારી સાડી બંગાળ જઈ રહી છે. જ્યારે મારી સાડી ચાલી ગઈ ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે તે તેનો અંગત સામાન ન લઈ ગઈ. તો મારી પત્નીએ કહ્યું, લાગે છે કે તે તેનો સામાન ભૂલી ગઈ હશે. કોઈ વાંધો નહીં, આગલી વખતે આવશે ત્યારે લઈ જશે. તેમ છતાં હું ખૂબ સારી રીતે સમજી ગયો કે અંદર કોઈ અંગત વસ્તુ ન હતી. એક નાનો કટ્ટો હતો. જો એ કટ્ટામાં મારી સાડીનો કોઈ અંગત સામાન હતો તો તેને ભૂલીને કેવી રીતે જઈ શકે? પણ મારી સાડી બહુ સરસ હતી. તે દર વખતે મારી ચિંતા કરતી હતી અને તેના પતિ સાથે પહેલી વખત આવી હતી. પણ હવે તે એકલી બંગાળથી નેપાળ આવવા લાગી હતી. પણ મારા મગજમાં એક જ વાત ઘૂમી રહી હતી કે તેણે મારી પત્નીને આપેલા કટ્ટાની અંદર શું હતું અને તે બંને મારાથી કેમ છુપાવી રહ્યા હતા. મારી પત્નીએ દરેક વખતે મને વાતોમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું સમજી ગયો કે કંઈક ખોટું હતું. શું મારી પત્નીની બહેન તેમાં રાશન તો લાવી ન હતી ને? પણ મારે મારા સાસરિયાઓ પાસેથી કોઈ મદદ લેવી ન હતી. હું કોઈ મૂર્ખ વ્યક્તિ ન હતો કે હું મારા સાસરીઓ પાસેથી રાશન લઉં. મેં મારી પત્નીને સ્પષ્ટ કહી દીધું હતું કે હું ક્યારેય તારા માતા પિતા પાસેથી મદદ માંગીશ નહીં. જો મને ક્યારેય મદદની જરૂર પડશે તો હું સૌથી પહેલાં મારા માતા પિતાની મદદ લઈશ. પછી ભલે મારો બીજો હાથ કેમ કપાઈ ન જાય. હવે હું ધીમે ધીમે થોડું ચાલી શકતો હતો, કારણ કે મારા પગમાં થયેલું ફ્રેક્ચર ધીમે ધીમે મટવા લાગ્યું હતું. ધીરે ધીરે હું મારી સંભાળ રાખવા માટે સક્ષમ બની રહ્યો હતો અને મારી પત્નીએ પણ મને વચન આપ્યું હતું કે તે મને ક્યારેય છોડશે નહીં અને ક્યારેય તેના પરિવાર પાસેથી મદદ માંગશે નહીં. જો મારી પત્નીના માતા પિતા તેને પ્રેમથી કંઈ આપે તો તે અલગ વાત છે, પણ હવે વાત રહી મીઠાઈની. તો જ્યારે દુકાને હું બેસતો હતો ત્યારે મારી પાસેથી મીઠાઈ ખરીદવા કોઈ આવતું ન હતું
અને જે દિવસથી મારી પત્ની દુકાન પર બેસવા લાગી હતી તો તે 3-4 કલાકમાં બધી મીઠાઈઓ વેચાઈ જતી હતી. એવું પણ ન હતું કે મારી પત્ની દુકાન પર પોતાને દેખાડવા બેસતી હતી, પણ જ્યારે મારી પત્ની દુકાન પર બેસતી ત્યારે તે તેના ચહેરા પર માસ્ક લગાવી બેસતી હતી, જેથી કોઈ તેની સુંદરતા અને તેના સુંદર ચહેરાને જોઈ ન શકે. મારી પત્ની બીજા પુરુષો સામે આવવા માંગતી ન હતી. તેને ક્યારેય એવા કપડાં પણ પહેર્યા ન હતા કે જેનાથી તેનું શરીર ખુલ્લું દેખાય. મારી પત્ની ખૂબ જ સંસ્કારી હતી. એવું પણ ન હતું કે દુકાને સ્ત્રી બેસે છે તેથી વધારે પુરુષ આવે છે, પણ મારી દુકાને તો વધારે મહિલાઓ જ આવતી હતી. મારે હવે કંઈક કરવું પડે તેમ હતું. તે તો મીઠાઈ વેચી મને તેના પૈસા આપી અને પછી દુકાન બંધ કર્યા પછી બીજા દિવસની મીઠાઈ બનાવવાની વસ્તુઓ ખરીદવા બજારમાં જતી અને તે મહિલાઓને એમ પણ કહેતી હતી કે અમારા ઘર પર મીઠાઈ લેવા આવ્યા કરો. અમારી દુકાને પુરુષો ઓછા અને મહિલાઓ વધુ આવતી હતી. હવે લગભગ 8 મહિના વીતી ગયા. મારું ફ્રેક્ચર પણ સારું થઈ ગયું હતું અને હું બરાબર ચાલી શકતો હતો. મેં મારી પત્નીને કહ્યું કે હું ડૉક્ટર પાસે જાઉં છું. મારી પત્ની આમ તો મારી સાથે આવતી, પરંતુ હું ઘણું સારું અનુભવી રહ્યો હતો. તેથી મેં મારી પત્નીને કહ્યું કે હું જાતે જઈશ, તું દુકાને બેસ. મારી પત્નીએ કહ્યું ઠીક છે, તમે જાઓ, જો તમને એકલા જવાનું સારું લાગે તો. અને આજે મારે ઘણું કામ છે. આજે દિવાળી છે, ગ્રાહકોને મીઠાઈ આપવી, મારે ઘર પણ સજાવવું છે. મેં કહ્યું ઠીક છે, તું તારા કામથી મુક્ત થઈ જા, એના પછી અમે બંને રાત્રે ક્યાંક બહાર જઈશું. મારી પત્ની આ સાંભળીને ખુશ થઈ ગઈ. પછી હું ડૉક્ટરનું કહી બજાર ગયો અને ત્યાં એક સાડી લીધી. સાડી તો હું મારી પત્નીની પણ લઈ શકતો હતો, પણ તે પોતાની સાડી ઓળખી લેતી. હું એ સાડી પહેરી મારી પત્નીને દુકાને મીઠાઈ લેવા જવાનો હતો. તેથી મેં એક સુમસાન જગ્યાએ ઊભી રહી અને સાડી પહેરી અને મારો ચહેરો ઢાંકી દીધો. પછી હું ચૂપચાપ મારી પત્નીની દુકાને ગયો અને મેં સ્ત્રીના અવાજમાં કહ્યું કે મારે 1 કિલો મીઠાઈ જોઈએ છે. હું આ બધું તે માટે કરી રહ્યો હતો કારણ કે હું જાણવા માંગતો હતો કે મારી પત્ની કંઈ ખોટું કરી રહી નથી ને. જો તેણે મારી પાસેથી પૈસા લીધા અને મને મીઠાઈ આપી તો હું સમજી જઈશ કે મામલો શું છે. મારે મારી પત્ની પર વધારે શંકા ન કરવી જોઈતી હતી, પરંતુ શંકા કરવી જરૂરી હતી કારણ કે હું પણ એ જ દુકાન પર બેસતો હતો જ્યાં મારી પત્ની બેસતી હતી. તો પછી કોઈ મારી પાસેથી મીઠાઈ ખરીદતું કેમ ન હતું? અને આ એક જ વસ્તુ હતી જે મને પરેશાન કરતી હતી. મારી પત્ની પણ મને એક મહિલા સમજી રહી હતી. તે પછી તેને મને કહ્યું, તમારી 1 કિલો મીઠાઈ પેક થઈ ગઈ છે, તે કેટલું આપવું છે? જ્યારે મેં પૂછ્યું કે શું કેટલું આપવું છે, ત્યારે મારી પત્નીએ પૂછ્યું કે તે 1 કિલો આપું કે 2 કિલો? મેં કહ્યું 1 કિલો આપો, કારણ કે હું પોતે સમજી શકતો ન હતો કે મારી પત્ની શું વાત કરી રહી છે. તેથી મેં જે પણ હતું તે 1 કિલો પેક કરવા કહ્યું. જ્યારે હું પૈસા આપીને પાછો આવતો હતો ત્યારે મારી પત્નીએ કહ્યું કે તમે ફરીથી પાછા આવજો, તમને આ વસ્તુ ખૂબ જ પસંદ આવશે કારણ કે તે શુદ્ધ માલ છે. અને હું આ વસ્તુને લઈને મારા મિત્રના ઘરે ગયો હતો. ત્યાં જઈને તેના રૂમમાં બેસીને મેં તે વસ્તુઓ ખોલી તો મીઠાઈના બોક્સમાં મીઠાઈઓ જ હતી. પણ પછી મને નવાઈ લાગી કે બીજા બોક્સમાં 1 કિલો ફટકડી હાજર હતી. મારો મિત્ર પણ ત્યાં હાજર હતો અને મારો મિત્ર એ ફટકડી જોઈને આશ્ચર્યમાં પડી ગયો. જ્યારે ફટકડી જોઈને મને આશ્ચર્ય ન થયું કારણ કે ફટકડી એક સામાન્ય વસ્તુ છે. મારા મિત્રએ કહ્યું, આ શું વસ્તુ લાવ્યો છે? તું મારા ઘરેથી આ લઈ જા, નહીં તો પોલીસ અહીં આવશે. મેં કહ્યું, આ તો ફટકડી છે, તેના કારણે પોલીસ કેમ આવે? મારો મિત્ર કહેવા લાગ્યો, તું પાગલ થઈ ગયો છે? આ કોઈ સામાન્ય ફટકડી નથી. આ એવી ફટકડી છે જેનાથી મહિલાઓ નશો કરે છે. મારા મિત્રએ કહ્યું, તારી પત્ની દુકાનમાં બેસીને ખોટું કામ કરે છે. તેનો અર્થ એ છે કે તારી પત્ની ગેરકાયદેસર કામ કરે છે અને અત્યાર સુધી કદાચ
પોલીસને એ વાતની ખબર નથી કે તારી પત્ની દુકાને આ વહેંચી રહી છે. જો આ ખબર પડી જશે તો તે તારી અને તારી પત્નીની ધરપકડ કરશે અને સજા એટલી લાંબી હશે કે તમે ક્યારેય જેલમાંથી છૂટી શકશો નહીં. આ સાંભળીને હું ગભરાઈ ગયો અને મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું, કારણ કે હું ખૂબ જ ઈમાનદાર માણસ હતો. હું ક્યારેય બેઈમાની કરતો ન હતો. તો મારી પત્ની આ શું કરી રહી હતી? પણ હું વિચારતો હતો કે મારી પત્નીને આ ફટકડી ક્યાંથી મળી. પછી મારું મગજ કામ કરી ગયું અને હું સમજી ગયો કે દર મહિને મારી સાડી મારા ઘરે આવે છે અને તે આ કટ્ટાની અંદર ફટકડી લાવે છે. એ દિવસે પણ એ કટ્ટાની અંદર આ ફટકડી જ હશે જે બંગાળથી તે લાવી રહી હતી. મારા મિત્રએ મને કહ્યું કે આ ફટકડી અહીં ક્યાંય મળતી નથી, તે બીજા શહેરોમાં જ જોવા મળે છે, પરંતુ નેપાળમાં ફટકડી બંધ છે અને કોઈ પણ ફટકડીનો વેપાર કરી શકતું નથી, કારણ કે આ કોઈ સામાન્ય ફટકડી નથી. આ ફટકડીને પાણીમાં મિક્સ કરીને પીવાથી નશો થાય છે. મારા મિત્રએ મને કહ્યું કે આ ફટકડીની એક ખાસ વાત એ પણ છે કે જે મહિલા તેને પાણીમાં નાખીને પીવે છે તે ક્યારેય ગર્ભવતી થતી નથી. તેથી જ આ ફટકડી તે લોકો લે છે જેમને બાળક નથી જોઈતું. મેં વિચાર્યું કે કેટલીક વાર અમારી દુકાનમાં મોટે ભાગે મહિલાઓની ભીડ હોય છે, મતલબ કે મારી પત્ની અને તેની બહેન મળીને આ કામ કરી રહ્યા હતા. આ બંને મળીને મારી આંખોમાં ધૂળ નાખી રહ્યા હતા. મીઠાઈની સાથે આવી વસ્તુઓ વહેંચી યોગ્ય ન હતું. હું આ ફટકડીને એ જ સામાન્ય ફટકડી માની રહ્યો હતો જે આપણે વાપરીએ છીએ, પરંતુ જ્યારે મને ખબર પડી કે આ કોઈ સામાન્ય ફટકડી નથી પણ એક નશો કરતી ફટકડી છે, તો આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને હવે મારે આ ખોટું કામ રોકવા માટે કંઈ પણ કરવું હતું. લોકો અમારે દુકાનેથી મીઠાઈ ખરીદવાના બહાને આ વસ્તુઓ લેવા આવી રહ્યા હતા. આનો અર્થ એ થયો કે મારી મીઠાઈની દુકાન પર આવતી તમામ મહિલાઓ નશો કરતી આવતી અને કે પછી કેટલીક સ્ત્રીઓ જેઓ પ્રેગ્નન્સી ન ઈચ્છતી હોય તેઓ તેમના પરિવારના સભ્યોને કહેતી કે તેઓ મીઠાઈ લેવા જઈ રહી છે, જ્યારે તે અહીં ફટકડી માટે આવતી હતી. તે મીઠાઈ ખરીદતી અને ફટકડી પણ અલગથી ખરીદતી હતી. મારી પત્નીએ મને આ ફટકડીના પૈસા આપતી ન હતી. કદાચ તે આ પૈસા સાચવી રાખતી હતી. તેથી મેં વિચાર્યું કે મારે કંઈ પણ કરીને આ કામ બંધ કરવું પડશે. હું તરત જ ઘરે ગયો અને મારી પત્નીને પૂછ્યું કે તારી બહેન દર મહિને અમારા ઘરે કેમ આવે છે અને શું લાવે છે. મારો પ્રશ્ન સાંભળ્યા પછી મારી પત્ની ચોંકી ગઈ અને કહેવા લાગી, દીદી મારા માટે કંઈ લાવતી નથી. તે દર મહિને માત્ર મને મળવા મારા ઘરે આવે છે. મારી પત્ની મારી સામે એકદમ ખોટું બોલી રહી હતી. તેથી મેં તેને બધું સત્ય કહી દીધું કે તે શું વહેંચે છે. મારી વાત સાંભળીને મારી પત્નીએ બધું સ્વીકારી લીધું અને કહેવા લાગી કે મેં ઘણા દિવસોથી દુકાન પર બેસી અને જોયું કે કોઈ ગ્રાહક આવતું નથી અમારી મીઠાઈઓ ખરીદવા માટે. જ્યારે હું તેમને બનાવવા માટે ખૂબ મહેનત કરી, હું આટલું મહેનતથી મીઠાઈ બનાવતી હતી અને સ્વચ્છતાનું પણ ખૂબ ધ્યાન રાખતી હતી. મેં લોકોને કહ્યું કે અમારી મીઠાઈ શુદ્ધ મીઠાઈ હોય છે, તેમાં કોઈ ભેળસેળ નથી, પરંતુ કોઈએ મારા પર વિશ્વાસ કર્યો ન હતો અને કોઈ ગ્રાહક મીઠાઈ ખરીદવા અમારી દુકાન પર આવ્યું ન હતું અને અમારે નુકસાન પણ સહન કરવું પડતું હતું. હું ખૂબ જ પરેશાન હતી. પછી મેં કોઈની પાસેથી સાંભળ્યું કે અહીં ફટકડી બંધ છે, કારણ કે અહીંની ફટકડીનો ઉપયોગ નશો કરવા માટે થાય છે અને સ્ત્રીઓ પર ગર્ભાવસ્થા રોકવા માટે આ ફટકડીનો ઉપયોગ કરે છે. તેથી જ મેં વિચાર્યું કે હું અહીં ફટકડી મંગાવી વહેંચવા લાગું તો આપણને પણ થોડો લાભ મળવા લાગશે. જ્યારે મેં મારી બહેનને ફોન કરીને આ ફટકડીનું નામ જણાવ્યું ત્યારે મારી બહેન બંગાળથી આ ફટકડી લાવીને અહીં આવી અને આ જ કારણ છે કે બીજા શહેરોમાં આ ફટકડી સસ્તી છે અને આપણા શહેરમાં આ ફટકડી મોંઘી છે. તેથી દર મહિને મારી બહેન
બેગમાં આ ફટકડી લાવતી હતી. પછી મારી પત્ની કહેવા લાગી, આમાં ખરાબ વાત શું છે? અહીંના લોકો માટે આ ફટકડી સોનું છે અને તેઓ અમારી પાસેથી સોનાના ભાવે ખરીદે છે, જ્યારે બંગાળમાં આ ફટકડી સસ્તી મળે છે. મેં મારી પત્નીને ઠપકો આપતા કહ્યું કે આ કેવી વાત કરે છે? તને શરમ નથી આવતી આ પ્રકારનું કામ કરતી વખતે? મારી પત્ની કહેવા લાગી કે ફટકડી વેચીને નફો થતો હોય તેમાં શું ખોટી વાત છે? મેં મારી પત્નીને કહ્યું, અમારા કારણે લોકો નશો કરે છે. અહીંની સરકારે આ ફટકડી તે માટે બંધ કરી કારણ કે લોકો ખરાબ સંગતમાં જઈ રહ્યા હતા, અને તું પણ આવું કરીશ તો લોકો ખરાબ સંગતમાં ફરી જશે. તેનું સેવન કરવાથી વ્યક્તિ મૃત્યુની નજીક આવે છે, પણ હું તને આ કામ ક્યારેય કરવા નહીં દઉં. મેં મારી પત્નીને કહ્યું કે જો મારા નસીબમાં પૈસા હશે તો મને મળી જશે, પણ હું આવી ખોટી રીતે ક્યારેય પૈસા કમાઈશ નહીં. આજ પછી તું આ કામ નહીં કરે, અને જો તું આ કામ કરીશ તો હું તને પોલીસને સોંપી દઈશ. મારી પત્ની આ સાંભળીને ચોંકી ગઈ. તેને કહ્યું કે અમારા ઘરમાં ઘણી ફટકડી છે, હવે હું આનું શું કરીશ? મેં કહ્યું કે આ ફટકડીને આગમાં સળગાવી નાખ, જેથી કોઈને ખબર ન પડે. મેં મારી પત્નીને કહ્યું કે આ ફટકડી અહીં વેચવાની સજા માત્ર જેલ છે, અને જે વ્યક્તિ અહીં ફટકડી વેચશે તેને જમાનત પણ નહીં મળે. મારી પત્ની ખરાબ રીતે ડરી ગઈ હતી. મારી પત્નીએ તેની બહેનને પણ ફટકડી લાવવાની ના પાડી દીધી હતી, અને તે બધી ફટકડી સળગાવી નાખી હતી. મારા પગમાં થયેલું ફ્રેક્ચર ઘણી હદ સુધી હવે સુધરી ગયું હતું, તેથી મેં ચોકીદારની નોકરી લેવાનું વિચાર્યું, કારણ કે મારા બંને પગ તો સાજા થઈ ગયા હતા અને એક હાથ પણ બરાબર હતો. તેથી હું ચોકીદાર તરીકે બેસીને કામ કરી શકતો હતો, અને હવે મને એક શાળામાં નોકરી મળી ગઈ હતી. ભગવાનનો શુક્ર છે કે કોઈને આ ફટકડી વિશે ખબર ન પડી. જો કોઈને ખબર પડી હોત તો અમે બંને પતિ પત્નીને જેલમાં સજા મળી હોત. હવે મારી પત્નીએ શપથ લીધી હતી કે આજથી તે આવું ખોટું કામ ક્યારેય નહીં કરે. હવે અમે બંને પતિ પત્ની ખૂબ જ ખુશીથી જીવન જીવીએ છીએ. પણ હું તમને કહેવા માંગુ છું કે કોઈ પણ ખોટું કામ કરતા પહેલા 1000 વખત વિચાર કરો. દરેક ઈમાનદાર માણસ ગરીબ રહેવું પસંદ કરશે, પણ ખોટું કામ કરી પૈસા કમાવવા નહીં. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.